24 કલાક મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે। મહત્વના સમાચાર સુરતથી। સુરતના ખટોદરામાં ગરકંકાસમાં પરિણીતાએ આપઘાત કર્યો। 24 વર્ષીય રીનાએ ગળફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। પતિ અને સાસરિયા પક્ષના ત્રાસથી આપઘાત કર્યાનો આરોપ સામે આવ્યો છે। રીનાના પરિવારે સાસરિયા પક્ષ સામે આક્ષેપ કર્યા છે। રીનાએ 2 વર્ષ પહેલા ધવલ નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। ધવલનો પરિવાર રીના સાથે જાતિ અંગે भेदभाव करतो होવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો રીનાએ જીવન ટૂંકાવ્યું છે। 2 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા। સાસરી પક્ષના ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આરોપ પરિવારજનો લગાવી રહ્યા છે। સુરતના ખટોદરાની આ ઘટના। સુરત શહેરમાં પરિણીતાએ આપઘાત કર્યો છે, ત્યારે પરિણીતાના પરિવારે સાસરા પક્ષ પર માનસિક ટોર્ચર કરીને સુસાઇડ કરવા મજબૂર કર્યો હોવાના આરોપો કર્યા છે। ત્યારે પરિવાર છે પરિણીતાના, આપણે એમની જોડેથી જાણીશું શું નામ છે બેનનું, શું કારણ રહ્યું છે કે એમને આપઘાત કર્યો? મારી બેનનું નામ રીના છે। એનું કારણ એવું હતું કે એના સાસરાવાળા એને જાત વિવાદના કારણે ટોર્ચર કરતા હતા કે તું બીજી જાતની લાવ્યો છે, તું આને ડિવોર્સ આપી દે, આપણે આપણી જાતમાં લગ્ન કરીએ। એને કિચનમાં પણ પગ નહોતા મૂકવા દેતા અને કહેતા હતા હું રસોઈ કરીશ, તારે કિચનમાં પણ આવવાનું નથી। લાઇટ પંખા પણ ચાલુ નહોતા કરવા દેતા એને કે ના તું વીજળી શું કામ બગાડે છે, આ અજવાળું તો આવે છે ને એ તું વાપર, તારે કઈ લાઇટ કરવાની જરૂરત નથી। એને રોજ કંઈ ને કંઈ ઝઘડો કરતા। બંને હસબન્ડ વાઈફનું એને સાસુ બનવા નહોતા દેતા। હસબન્ડને ચડાવીને કાન ભરાવીને એને કહેતા ના એને ત્યાં અંદરના રૂમમાં સુવા દે, તું મારા સાથે અહીંયા ગાડલું નાખીને સૂઈ જાય। એના સાસુ, એના કાકા, એના ફોઈ બધાને જ વાત ખબર હતી। મારી બેન કોઈ દિવસ સુસાઇડ કરે એવી હતી જ નહીં। આ લોકોએ મારી બેનને મારી નાખી છે। અમને ન્યાય આપો, મારી બેન આવું કદી ન કરી શકે। એને મારીને લટકાવી દીધી। 12:30ની વાત 5:30 ફોન કર્યો। 5 કલાક સુધી આ લોકો ઘરે કોઈ હતા નહીં, આવું જુઠ્ઠું બોલે છે। મારી બેનને ન્યાય આપો, આ લોકોને બધાને જેલમાં પૂરો। મારા મમ્મીએ બહુ દુઃખ વેઠીને અમને મોટા કર્યા છે। મારા મમ્મી। શું નામ છે તમારા બેનનું અને કોની હાથે મેરેજ થયા હતા? એમનું નામ શું છે? કેટલો સમય થયો લગ્નને? મારી બેનનું નામ રીના છે। ધવલ જલીવાલા એડવોકેટ છે, એના સાથે લવ મેરેજ કર્યા હતા એણે, અને હજુ 1.5 વર્ષ થયું છે। 1.5 વર્ષમાં એ લોકો 10 વખત ઝઘડો કર્યો એના સાથે। એને મિસકેરેજ કરવા પર પણ મજબૂર કરી એ લોકોએ। દવા પી લે તું, એનું મિસકેરેજ કરી નાખેલું એ લોકોએ। એ જ્યારે રાખવાનું કહેતી હતી તેની સાસુ એને ટોર્ચર આપતા હતા કે આને નાડી ડોઝ છે, તો નાડી ડોઝ પછી અમે ઘરે જઈને કીધું કે નાડી ડોઝ નથી, એને પ્રેગ્નન્ટ હતી, એના ઘરવાળા એને મિસકેરેજ કરાવી નાખેલા છે। શું કહેશો તમે? કોણ થાવ છો એના? અને તમને કોઈ ફરિયાદ કરી હતી કે કઈ રીતના ત્રાસ છે? હતી એમ કે મમ્મી મને આ લોકો બહુ ત્રાસ આપે છે, મારે રહેવું જ નથી। તો મેં કહું તું આવતી રહે, તો કે ના મમ્મી હવે હું એને સામે થઈને પણ રહીશ ના, મારે આવું પગલું હું કંઈ ભરીશ નહીં। પણ આ લોકો એને મારી નાખી, અમને જાણ પણ નહીં કરી। અમને છેક 5:30 અમને કીધું, મારી નાખીને એને ખાટલા પર સુવડાવી દીધી। 12:30ની વાત, અમે જોયું પણ એને કીડીઓ ચડી ગઈ મારી છોકરીને। શું નામ તમારું બેનનું અને શું કેવું છે? ઇન્સ્ટાગ્રામ કોણે શું ડિલીટ કર્યું, શું કામ? મારી બેનનું નામ રીના છે। લોકો ઇન્સ્ટાગ્રામની આખી આઈડી ડિલીટ કરી નાખી। એનો ફોન આખો ચેક કરાવો, આખો હેક કરાવો। મારી બેને સુસાઇડ કરતા પહેલા એમને કોન્ટેક્ટ કર્યો છે, એણે બધા સબૂત મિટાવી દીધા છે। એટલે એ બધું ચેકિંગ કરાવો ને અમને ન્યાય અપાવો। મારી બેનની અમે મૃત્યુ એમને નહીં જવા દઈએ। જોઈ શકાય છે કે પરિવાર જે છે શોકમાં મગ્ન છે, ક્યાંક આંસુ થમાવાના નામ લઈ રહ્યા છે, અને પરિવારે ગંભીર આરોપો કર્યા છે કે એડવોકેટ ધવલ જરીવાલા છે તેની સાથે રીના નામની પરિણીતા જે છે તેના લવ મેરેજ થયા હતા, અને પરિવારે આ પણ આરોપો કર્યા છે કે ક્યાંક જાતિ ભેદભાવ જે છે પરિણીતા સાથે થતો હતો। સાસરે પક્ષ દ્વારા હંમેશા એને ટોર્ચર કરવામાં આવતું હતું, માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, અને આખરે માનસિક ત્રાસના લીધે તેણે આત્મહત્યા કરી છે। અને આત્મહત્યા જે રાત્રિ દરમિયાન કરી હતી, ને પરંતુ સવાર સુધી જે છે પરિવારને છેક પણ જાણ નહીં કરી હતી। આ પણ જે છે પરિવાર દ્વારા આરોપ કરવામાં આવી રહ્યા છે, અને હાલ પરિવાર જે કસૂરવારો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। કેમેરામેન વિજય ભૈસાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત। તો રાજકોટના ગોંડલમાં પાટીદાર